આને કોઈ વાતે પોગાતું નથી. હમણાં એક જણો તો અમારે ધોમ થઈ ગયેલો ને અમારા સરોઠિયાવાળી સર્કલે ઉભેલો. એમાં રિક્ષાવાળો ત્યાંથી નીકળ્યો એટલે રિક્ષાવાળાને કીધું, હે રિક્ષાવાળો અમારા સોરઠિયાવાળી સર્કલે આગળ નીકળી ગયું તો રિટર્ન આવે એટલે રોંગ સાઈડ થાય ને પોલીસવાળા ઉભેલા. આખા સકરને આટો મારીને પાછો આવ્યો. બોલો ભાઈ, બસ સ્ટેન્ડ જાશો? બસ સ્ટેન્ડ? કે હા. તો રાને ભાઈ બોલો અમથો હાવ 2 કિલોમીટર એમ દોડાયો. બોલો પીધેલની તો બહુ મજા હશે. હમણાં મુંબઈ મારો કાર્યક્રમ હતો. મુંબઈ તો તાજમહેલ હોટલની સામે 2 પીધેલા ઉભેલા 50-50 વાળી કોથળીઓ નાખી ગયેલા. એક જણો તાજમહેલ હોટલની સામે જોઈને કે, ભાઈ આ તાજમહેલ હોટલ મારે ખરીદી લેવી છે. બીજો તો એનાથી નહીં વધ્યો. એ કે ભાઈ હું વેચું તો ને. બોલો એકને ખરીદવી છે ને એકને વેચવી નથી. આ કેટલો સડી ગયો છે. હા, પીધેલની મજા છે. રાજકોટમાં અમારે 2 વાગે એક જણો અંધારામાં વાકો કંઈક ગોતતો હતો અને ધોમ થઈ ગયેલો સાહેબ. 2 વાગ્યા રાતનો ગુજર. 2 વાગ્યા અને ગાડી સાહેબની નીકળી ત્યાંથી. સાહેબને એમ શું કે મારું બેટું આ બેવડો શું આયા કરે રાતે 2 વાગ્યા? આમ ગટરમાં વાકો કંઈક ખોવાઈ ગયું લાગે છે. એટલે સાહેબે જીપ એ બાજુ જવા દીધી. સાહેબે આમ જેઠા ઉતરીને પૂછ્યું, શું છે? એ કે સાહેબ મારે 100 રૂપિયા ગોતું છું. સાહેબને એમ થયું કે આ બિચારાને 100 રૂપિયા પડી ગયા છે, આને અંધારામાં જડશે નહીં. સાહેબે જીપની લાઇટું, સાહેબ થોડાક દયાળુ સાહેબ આવું કરે નહીં પણ કર્યું. એટલે સાહેબ દયાળુ નામ જીપની લાઇટું ચારે બાજુ રાખે. આ બાજુ જો છે ઓલો ન્યા ગોતે, આ બાજુ જો છે ઓલો ન્યા ગોતે, આ બાજુ ચારે બાજુ જીપની લાઇટું રાખી. પછી સાહેબ ગોતવા લાગ્યા. સાહેબને પરસ્યો વળી ગયો. પછી સાહેબે પૂછ્યું, એ કે એલા ભાઈ તારા 100 રૂપિયા અહીંયા પડી ગયા છે? તઈ ઓલા શોખવેટ કરી કે સાહેબ પડી ક્યાં ગયા છે? તો એમનેમ ગોતું છું. બોલો એમનેમ સાહેબને હોતો ને પરસ્યો વાળ્યો. બોલો હા, હમણાં 5 જણા ધોમ થઈ ગયેલા ને વાતું કરતા હતા. એ કે ભાઈ આ રાજકોટમાં 10 માળની બિલ્ડિંગો, 10 માળની બિલ્ડિંગો આપણે કોઈની બિલ્ડિંગ ન થાય. બાપુજીનું પીવામાં ફણીએ કરી નાખ્યું. એક જણો ધોમ થઈ ગયેલો ને એ કે બિલ્ડિંગ તો અટાણે થાય ભાઈ, અટાણે રાતે 3 વાગે બિલ્ડિંગ થાય અને 5 મિનિટમાં બંગલો 5 માળનો થાય. બીજો કે કેવી રીતે? એ કે એક જણો આમ વાંકો ઊભો રહ્યો, એની માટે બીજો, એની માટે ત્રીજો, એની માટે ચોથો, એની માટે 5મો. 3 વાગે સાહેબ 5 માળની બિલ્ડિંગ ખડકી. આ રીતે અડધો કલાક થયો ને સાહેબની ગાડી નીકળી. મારા બેટા બેવડા શું કરે? સાહેબે ગાડી ઊભી રાખી, ફોટો કાઢીને હેઠે જે હતો ને ગ્રાઉન્ડ ફ્લોર એને પસવાડે એક લાકડી મૂકીને સાહેબ કોઈ ઝાટકીને. આની તો રાઈડ ફાટતી ફાટે પણ ઉપરવાળાએ અવાજ કર્યો. 5મા માળેથી અવાજ આવ્યો. એ કે ભાઈ રાતે 3:30 બંગલાનું બાયણું કોણ ખખડાવે છે? બાયણું નથી ખખડાવતા, તો આ સાહેબ આવી ગયા. બંગલો આવ્યો, બનણાટી માર્યો હેઠો. હમણાં એક શેઠ કહેતા હતા નોકરને, એ કે આ મચ્છર બહુ થઈ ગયા છે, મચ્છર બહુ થઈ ગયા છે, તું મચ્છર મારી જ દે. પણ નોકર સાહેબ આળહુડો હાવો આળામાં નાળામાં પડ્યો રહ્યો. અડધી કલાક પછી શેઠે પાછું કીધું, એલા ભાઈ તને મચ્છર મારવાનું કીધું તે હજી મચ્છર માર્યા નથી? ઓલો કે સાહેબ બુદ્ધિશાળી બહુ હતો. ઓલો કે સાહેબ શેઠ મચ્છર તો મેં બધા મારી નાખ્યા છે, પણ તો કે આ ગણગણવાનો અવાજ કેમ આવે છે? એ કે તો મચ્છર મારી નાખ્યા છે, આ તો એની પત્નીઓ બધી વિધવા થઈ ને એટલે ઈ રોવે છે. તો શેઠને 2 જળજળિયા આવી ગયા. બોલો હા, મજા છે. માણસને કોઈ વાતે પોગાતું નથી. હમણાં અમારે અઠવાડિયાથી નળ નહોતા આવ્યા અમારી સોસાયટીમાં. તે બાયું બધી પાણી ભરવા માટે ગઈ. આમ પાણી હેવડે 3-3 કિલોમીટર માથે બેડા લઈ અને પાણી ભરવા માટે જવું પડે. એટલે એ માતાઓ બહેનોની આંખમાં આહુડા મળ્યા આવવા એટલે રોતા હતા ને. એમાં એક ડોશીમાં હામાં મળ્યા. આપણે ત્યાં એક બહુ જબરજસ્ત કહેવત છે કે ગઈડા ગાડા પાછા વાળે.
ડોશીમાં હામાં મળ્યા ને એટલે બાયુ બધી રોતી હતી. એટલે ડોશીમાં કીધું કે બાજુ હું કામ રોવો છો? એટલે બધી માં દીકરીઓ કે માં 8 દીથા નળ નથી આવ્યા, માં 8 દીથા નળ નથી આવ્યા, છોકરાને 15 દીથા નવડાવ્યા નથી, અને ઓળખાતો નથી કેનો કયો છે એ, કેવા થઈ ગયા છે બા. પણ સાંજનું રહી જાવ એમ રોવાનું ન હોય. રોવાતા હશે, હું કઈ મરી નથી ગઈ. પણ માં તમે જીવો મરો શું ફેર પડે? આ નળ નથી આવ્યા, 8 દી થઈ ગયા, સોસાયટીમાં નળ નથી આવ્યા, બોલો 3 કિલોમીટર માથે પેડા લઈને પાણી ભરવા જવું પડે. પણ આહુડા લોહી નાખો, હમણાં પાણી કહી દઉં. કે માં તમારાથી પાણી ન આવે. એ તમારે ક્યાં જોવું છે? તમે સાંભળ્યું જ ગઈ ટકા પાછા વાળે એ કે હા તો સાંભળો, આહુડા લોહી નાખો ને હવે તમારે પાણી ભરવા નહીં જવું પડે. ઘરે પાણી આવે તો માં તો સારું. હાલો ભાઈ જોઈ ઘરે. ઘરે બજુને માં લઈ આવ્યા. માએ કીધું હવે એક કામ કરો કે હું એ જૂના ગોદડા બધું એક એક લેચ્યું આવો. કે માં ગોદડા હું કહું એમ કરો ને. બધી દીકરીઓ જૂના ગોદડા એક એક લઈ આવ્યું. 25 ગોદડા ભેળા કર્યા, ધાબા માથે ગોદડા ગોઠવી દીધા. પછી ડોશીમાએ કીધું હવે એક કામ કરો, બાકસ લઈ આવો. બાકસ કે માં બાકસ ને શું કરવું? હું કહું એમ કરો ને. મૂંગ્યું મરો ને પાણી જોતું છે કે નહીં? કે માં પાણી જોતું? આ તો હળગાવો એને. એ ગોદડા હળગાવ્યા ને પછી માએ કીધું હવે આ કરો ઓલા બંબા વાળાને ફોન. બંબાવાળાને ફોન કર્યો. હું બંબો આવી ગયો. હવે પછી ગોદડા સાહેબ હળગતા હોય એને ઠારતા વાર કેટલી લાગે? એ બંબાવાળાએ આમ કરીને આમ કર્યું હતા, ગોદડા હળગતા હતા, એ ઠરી ગયા. પછી એ બંબાવાળો છે એ માને ખીજાણો કે માં આ પછી ગોદડા હળગતા હતા 5 ડોલું નાખ્યું તો એ આ ઠરી જાત, તમારા કાંઈ બંબાવાળાને ફોન કરાય? અને હવે આ પાણી ક્યાં નાખવું? તો એ ડોહીમાં કીધું એ આ બાયુને ભરવા દે બધુંને. માડીએ ગજબ. હમણાં એક પત્રકાર છે એ ગામડામાં જૂની રૂઢી જાણવા માટે આવ્યા. જૂની રૂઢી કે ભાઈ જૂની રૂઢી છે એ આપણે ટીવીમાં દેખાડીએ કે આજની આ જે નાની સંઘ છે એને ખબર પડે કે આપણા ગઈઢા છે, આપણા માવતર છે એ કેવી રીતે જીવતા. એટલે પત્રકાર ગામડામાં જઈ અને એક ડોહીમાં ઘરે જઈને પૂછ્યું કે માં હું જૂની રૂઢી જાણવા માટે આવ્યો છું, અને તમે જૂની રૂઢી જાણો છો? કે જાણતી જ હોવ ને, ગઢી થઈ ગઈ તે ન જાણતી હોવ. પણ માં તમને ભાષા કઈ આવડે છે એ કયો ને. એટલે આપણે હું એમાં વાત કરું એમ. તો ડોશીમાએ કીધું એ કે ગગા મને 3 ભાષા આવડે. કેટલી? 3. કે માં 3 કઈ? એક ગુજરાતી આવડે છે, એક હિન્દી આવડે છે, કે માં ત્રીજી? એ ત્રીજી મારી હો વારે બાધું તઈ બોલું છું, અટાણે બોલું. ઓલો પત્રકાર એમનું વયો ગયો. હા ત્યારે એમ કેવું પડે મળે સમય તો ક્યારેક હસી લેવું જોઈએ, મળે સમય તો ક્યારેક હસી લેવું જોઈએ, અને મળે જો એકાંત તો ક્યારેક રડી લેવું જોઈએ. અને એથી આગળ ખૂબ ઓછું આપ્યું છે પરિબ્રહ્મ પરમાત્માએ જીવન. જેટલું જીવાય ને મારો બાપ એટલું મોજથી જીવી લેવું જોઈએ. ખાસ કરીને આ સાસુઓની જે ગેરસમજ દૂર થઈ જાય ને મારો બાપ, તો મને એવું લાગે છે કે ફરી પાછું રામરાજ આવવામાં બહુ જાજી વાર ન લાગે. યાદ રાખજો 80% છૂટાછેડા અને આપઘાતના કેસ જો બનતા હોય ને તો એ આ સાસુ વહુના કજ્જા જ નિમિત્ત છે. એટલે મારે લખવું પડ્યું છે કે સાસુ કહે મારું હાલે અને વહુ કે મારું હાલે, એમાં પતિ બિચારો મૂંઝાય છે. શબ્દો ઉપર ધ્યાન આપજો. સાસુ કે મારું હાલે, વહુ કે મારું હાલે, એમાં પતિ બિચારો મૂંઝાય છે. વહુને જોવી સિરિયલ અને સાસુને જોવી રામાયણ. વહુને જોવી સિરિયલ, સાસુને જોવી રામાયણ. આ સિરિયલ અને રામાયણની વચ્ચે ઘરમાં મહાભારત થાય છે. શું કરવું, શું ન કરવું,
બાપ દીકરો બે મુંજાય છે અને સમજાવે કોણ સાસુ વહુને, બંનેની આયા તો મન માની થાય છે. સમજાવતા હમા થાય છે, રાંધેલા ધાન રજળી જાય છે. આ રોજના કજિયામાં ગોળાના પાણી સાહેબ હુકાય છે. થોડામાં જાજુ સમજી જાજો, થોડામાં જાજુ સમજો. આ રોજની ધમાલમાં રાતે બેયના ડ્રાઈવર મૂંઝાય છે. પ્રફુલ્લ જોશી કહે સંપ થકી સુખ ઉપજે, એમ શાસ્ત્રમાં કહેવાય છે. એ બાબત ઉપર મારે એક જ નાની એવી વાત કરવી છે આપ સૌને કે મિત્રો, હું એકવાર દાક્ષ લેવા માટે ગયો. કહેવાનો મારો જે ભાવાર્થ છે, કહેવાનો જે મારો તાત્પર્ય છે, કહેવાનો મારો જે હેતુ છે, એને ધ્યાનમાં લેજો. હાસ્ય સાથે, આ ગમત સાથે થોડીક મુદ્દાની વાત આપણે કરીએ કે સમાજ, ગામ, દેશ, આમાં જ્યારે હપ હોય ને ત્યારે કોઈ પારકો વાર ન કરી જાય સાહેબ. એનો એક જ મુદ્દો, એનો એક જ દાખલો મારે આપવો છે કે હું કાલ સવારે રાજકોટની બજારમાં દ્રાક્ષવાળાની લારીએ જઈને દ્રાક્ષવાળાનો મેં પૂછ્યું, મેં કીધું ભાઈ આ દ્રાક્ષનો શું ભાવ છે? એ માણસે મને એટલું કીધું, મને કે પ્રફુલભાઈ આ દ્રાક્ષના 100 રૂપિયા ભાવ છે. 100 કિલો. ખૂણામાં દ્રાક્ષ પડી હતી. એ ખૂણામાં દ્રાક્ષ પડેલી મેં કીધું આનો, મને કે એના 25 રૂપિયાની કિલો. અરે ભલા માણા, ક્યાં 100 રૂપિયા, ક્યાં 25 રૂપિયા? દ્રાક્ષ તો બે એક જેવી દેખાય છે અને તે ભાવ કેમ આમ નોખા નોખા રાખ્યા છે? આના 100 રૂપિયા, આના 25 રૂપિયા. અને એ રેકડીવાળાએ મને જે 2 શબ્દો કીધા ને એ મોટું જ્ઞાન મળી ગયું સાહેબ. એ રેકડીવાળો મને એમ કહેતો, પ્રફુલભાઈ આ 100 રૂપિયાની કિલોવાળી દ્રાક્ષ છે ને એના કરતા આ ખૂણામાં પડીને એ મીઠી છે હો. પણ તોય મેં કીધું એનો 25 રૂપિયા ભાવ કેમ? અને ત્યારે એક નાનો માણસ બહુ મોટી વાત કરી ગયો. મને કે પ્રફુલભાઈ આ અહંકારમાં, અભિમાનમાં એના સમાજથી નોખી પડી ગઈ છે. અને જે સમાજથી નોખી પડી જાય ને એની કિંમત ઘટી જાય પ્રફુલભાઈ, એની કિંમત ઘટી જાય. એક નાનો માણસ બહુ મોટું જ્ઞાન આપે. એટલે અમારો કવિએ લખ્યું છે, એજી જેનો આંગણ જે થયેલા એ જાજા ઉતપાત રે રે ગોજારા જેના એ જ આંગણા રે એ આડે રે એ પડ્યા છે એ હલકા હેવા રે એ ગોજારા જેના એ જ આંગણા રે જી એ ગોજારા જેના એ જ આંગણા રે. જેને આંગણીએ થયેલા જાજા ઉત્પાત, ગોજારા જેના આંગણા, જેને આડમાં પડ્યા હલકા એવા, કવિ કાગ કે ગોજારા જેના આંગણા. જીવનમાં, સંસારમાં, સમાજમાં સંપ હોય ને બાપ, ત્યાં સંપત્તિ હોય. સંપત્તિ હોય એટલે સંપ હોય એવું નથી. અને બાકી વાત મારે એ કરવી કે પતિ પત્નીના જીવન સંસારમાં હારા હોય, નર નારી દોનું ભલા, જેને આંગણ નો આવે કાળ, આવેલા ને આદર કરે બાપ તમે પડ જોઈ લ્યો પાંચાળ. નર નારી દોનું ભલા, જેને આંગણ નો આવે કાળ. એકવાર આંગણે આવેલા કાળને થંભી જવું પડે. બે પતિ પત્નીના જીવન શુદ્ધ હોય, સત્ય હોય અને ધર્મમય જીવતા હોય બાપ, ત્યાં કાળને એકવાર ડેલીએ થંભી જવું પડે. એનો એક જ દાખલો હું તમે લઈ લઈએ. કાલ સવારે તમે વીરપુરના પાદરમાં જાઓ, જલિયા હુંડી જોડ, પછી જગમાં જડે નહીં, કમાણું જોયા લાખ કરોડ, પણ બાપ ઈ તો જલિયો જેવો નહીં, જલિયા હુંડી જોડ પછી કમાણું જોયા કરોડ. એક જ દાખલો હું તમે લઈએ. કાલ સવારે વીરપુરના પાદરમાં જાઓ ને મારો બાપ ને અખિલ બ્રહ્માંડના નાથને ધક્કો ખાવો પડ્યો છે, કારણ કે પતિ પત્નીના જીવન એવા હતા. નર નારી દોનું ભલા, જેને આંગણ નો આવે કાળ. બે પતિ પત્નીના જીવન ભક્તિમય હોય, બે પતિ પત્નીના જીવન સાધુત્વતા પણ હોય, અને બે પતિ પત્નીના જીવન છે એ ધર્મમય હોય ને, તો અખિલ બ્રહ્માંડના નાથને ગોતવા ન જાવો પડે, ઈ એને ગોતતો ગોતતો આવે મારો બાપ. પણ બે પતિ પત્નીના જીવન હારા હોવા જોઈએ, શુદ્ધ હોવા જોઈએ. હમણાં એક પતિ પત્ની બે બાંધ્યા ને, તો મારા ઘરના મને કીધું, મારા મિસી છે, મારા પત્નીએ મને કે જાવ ને બે. મેં કીધું ભાઈ આપણે બાંધીએ ત્યારે કોઈ આવે છે? મને કે એમ નહીં, પણ આમ આવતો આપણે તમે આવા કલાકારને સમજાવો એને જઈને.
એટલે હું એની ઘરે ગયો. મેં કીધું ભલા માણા મળ્યો છે માનવ દેહ, ઉલ્કાપાત શા માટે? અને ડરો છો મોતથી તો કરો છો પાપ શા માટે? મને કે પ્રફુલભાઈ એ બધું સાહિત્ય તમારી પાસે રાખો, અમને સમજાવવાની જરૂર નથી. પણ મેં કીધું બે પતિ પત્ની બાંધો છો, આ 4 ફેરા ફેર્યા તમે, આ 150 માણસની વચ્ચે લગ્ન કર્યા, આ દુનિયાની માલિકો પતિ પત્નીના જીવન કેવા હોવા જોઈએ, મને કે એ બધું સાહિત્ય તમારી પાસે રાખો. મને કે પ્રફુલભાઈ આ જેદીની પૈણીને આવીને તેદુની ખોટું જ બોલે, ખોટું જ બોલે. બોલો એ માણાની આંખમાં આહડા આવી ગયા સાહેબ. મને કે જેદીની પૈણીને આવી 20 વર્ષથી નગરું ખોટું જ બોલે. મેં કીધું શું ખોટું બોલે? મને કે આમ જો ઈ 20 વર્ષથી જઈ બાંધે ને તઈ એમ કે હું મારી પિયર વહી જાય, જ્યારે બાંધે ત્યારે કે હું પિયર વહી જાય. મને કે પૂછો એને, પૂછો કોઈ દી ગઈ? ખોટું સિવાય કઈ વેલ્યુ જ નથી. અને ઓલી બાઈ નો મગજ ગયો, એ રોતી રોતી મળી કહેવા, મને કે પ્રફુલભાઈ હું પૈણીને આવીને તેદું નહીં, એ ખોટું જ બોલે છે. મેં કીધું શું ખોટું બોલે? અને એ કહેતું ના કે છે જ્યારે બાંધે ને તે કે હું આપઘાત કરી લે, આપઘાત કરી લે. મને કે પૂછો કોઈ દી કર્યો? મેં કર્યો હોય તો ક્યાં પૂછવા પણ જ રે આમાં. પણ બાઈને થોડું ખોટું લાગી ગયું, માથે બેડું લઈને પાણી ભરવા માટે નીકળી ગઈ. એ પાણી ભરીને પાછી આવી, આવડો આ રૂમની માલિકો બાયણું બંધ કરીને અંદર પુરાઈ ગયેલો. અને એમાં બરોબર પાણી ભરીને આવીને આને જોયો નહીં એના ધણીને, એટલે એમ બૂમ પાડી મને કે દોડો. હવે બાજુમાં મારા પત્ની મને કીધું, મને કે જાઓ વળી પાછું કાંઈક થયું લાગે. એટલે હું વળી પાછો ગયો. મેં કીધું બેન શું છે? મને કે તમાર ભાઈ. મેં આ બારણાના તળમાંથી જોયું તો લટકતો હતો, તો મારી એ રાડ ફાટી ગઈ. હો ભાઈ, મેં તો ઓહો એ તો ન કરવાની કરી ભાઈ. એ બાયણું ખેડવીને અંદર ગયા ને તો કડે દોયડું બાંધીને ભડનો દીકરો હિસકતો હતો. એટલે મેં કીધું એ ભલા માળા આ શું કરે? આ બધાના જીવ તે અધર ચડાવ્યા. મને કે પ્રફુલભાઈ આપઘાત કરવો છે, આપઘાત કરી લેવો છે, આપઘાત કરી લેવો છે. મને કે મેં પણ હું લેવાને? મને કે આપઘાત જ કરવો છે. પણ મેં કીધું કાંઈ કારણ? મને કે આ જિંદગી આખી પરણીને આવ્યો તેતું નહીં કોઈ દી મને હક નથી લેવા દીધું. મેં કીધું ભલામણા આપઘાત કરવો હોય તો ગળામાં દોયડું નાખ, આપઘાત કરવો હોય તો ગળામાં દોયડું નાખ. મને કે પ્રફુલભાઈ ગળામાં જ દોયડું નાખ્યું તું ભાઈ. મેં કીધું તો આ તો કેડે બાંધ્યું? મને કે ગળામાં જ નાખ્યું તું, આ તો મુંજારો થવા મળ્યું તો હેરવી નાખ્યું. બોલો આને ક્યાં પોગો તમે? હમણાં અમારા બાજુમાં પતિ પત્ની બે અબોલા લીધા, અબોલા. હું તો કાયમ માટે જાહેરમાં કહું છું, જાહેરમાં કાર્યક્રમમાં કહું છું કે જીવનમાં પતિ પત્નીએ કોઈ દી અબોલા ન લેવા. બાંધવું બાંધી લેવું સાહેબ, પણ તરત પાછું સમાધાન કરી નખાય. એમાં કાંઈ આમ ભલામણા આમ કાંઈ અબોલા લેવા થાય છે? બે પતિ પત્ની અબોલા લીધા ને એમાં બરોબર શિયાળો આવ્યો. શિયાળો એટલે વાત અધૂરી છે, તમે એમ દાંત કાઢોમાં. શિયાળો આવ્યો, બે પતિ પત્ની 5x5 નું રહોડું, રહોડામાં બે પતિ પત્ની વહેલા 6 વાગ્યામાં ઉઠી અને હું તમને કહું બે આમ તાપવા બેહે. શિયાળાની ટાઈટ ભાઈ એમ પડે, તાપવું તો પડે. ઓઈલો હારો હારી ઉઠે. બે પતિ પત્ની આમ તાપવા બેઠા ને બાઈ છે ઈ એને આમ નોખો ધપ્પો કાઢ્યો, કારણ કે બોલે નહીં એટલે ભેગું તો તપાય નહીં ને સાહેબ. ભેગા કેમ બેહવું? બોલતા જ નથી. બે પતિ પત્ની નોખા નોખા ધપ્પા કાઢ્યા. ઓલો પુરુષ છે બસાડો બાજુમાં બેઠેલો, આમ એ તાપે. એને તાપવાનું તો ધૂળ હતું, ઈ બાને પડખે બેહવા મળે સાહેબ. એને બીજી કાંઈ પડી જ નથી. હા હા, તાપવાની કઈ વાત જ નહોતી સાહેબ. એની બાજુમાં બેઠેલો ને બાય આ બાજુ બેઠી બેઠી તાપે. આમ તાપતો આમ બીડી હળગાવેલી, બીડી પીતો પીતો એ જે વરાળું કાઢતો હતો. આમ ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો એટલે તમને મજા આવશે. આમ જુઓ, એ જે વરાળું જે કાઢી હતી એ વરાળું હું અહીંયા તમારી સમક્ષ કાઢું છું, તમે જોજો. મારી એક્શન સામું જોજો. બાજુમાં એની પત્ની બેઠી છે, એની પત્ની બાજુમાં બેઠી છે. આમ જોજો, અહીં ધ્યાન આપજો. બોલતું નથી 20 વર્ષથી આળું. આની કદાચ વાંઢો હારો હતો.
ભાઈબંધો કહેતા હતા કે આ બહુ સારું છે, પણ મને ખબર પછી મોડી પડી બહુ. ચીધરી બળી પણ ભોળનું દીકરું વળ નથી મૂકતું. એને બાપને માર્યો બોલે તો હું રાય એના બાપનું. એમ માણસ ટેન્શનમાં બીડી છે એ દોરો વટી ગઈ. હવે બીડી દોરો વટી જાય એટલે એને બે આંગળી વચ્ચે તમે ન રાખી શકો સાહેબ. દોરો વટી જાય એટલે આંગળીઓ દાજવા મળે. આંગળી દાજે એટલે માણાને ખબર પડી જાય આંગળી દાજે છે, પણ આ માણસને આંગળી દાજીને ખ્યાલ ન આવ્યો. શું કામ? કે દિલનો જે માણસ દાજી ગયો હોય એને બીડી ન દજાડી શકે સાહેબ. વાહ ક્યા વાત હે. આંગળી મળી દાજવા, માણાને ખબર પડી નહીં, અને એમાં માણસ ટેન્શનમાં લાંબો જભો પહેરેલો, અને એ લાંબો જભો છે એ જે દેતવા કાઢેલો તાપવા માટે, એમાં એ જભો પડ્યો અને જભો હળગ્યો. જભો હળગ્યો એટલે સાહેબ લુગડું હળગે ને એટલે પાડોમાં ખબર પડે ક્યાંક લુગડું બળે છે. આને વાસ નો આવી સાહેબ. બાય બાજુમાં બેઠેલી એને વિચાર કર્યો, મારું બેટું જભો હળગે છે, હમણાં રોયો આખો હળગી જાહે. આને કેવું કેમ? હવે 8 મહિનાથી આપણે બોલતી નથી, આને કેમ કેવું તમારો જભો હળગે ઠારો? કેમ બોલવું સાહેબ? ભાઈ વિચાર કર્યો કે હવે ગમે એમ તો મારો ધણી તો છે ને ભાઈ. ઓહો. પછી બાય બહુ બુદ્ધિશાળી હતી. બાએ શરૂઆત કેવી કરી? અહીં ધ્યાન આપજો. બાએ એવી શરૂઆત કરી કે કોકનો જભો બળે આપણે શું કરીએ? મૂળ 2 જણા હતા સાહેબ. કોકનો જભો બળે આપણે શું કરીએ? કોકનો જભો બળે આપણે શું